મારું તો એ કહેવું કે જો તમે ગાંધીનગર જિલ્લામાં રહેતા હોય અને તમે રાતે ગાંધીનગર ના ફરવા આવો તો તમારું ગાંધીનગર જિલ્લામાં રહેવું જ નકવાનું છે. તો આપણે તૈયાર થઈ જશે અને હવે જઈશું આપણે ગાંધીનગર. અને શિયાળો ચાલે છે એટલે આપણે સ્વેટર લઈ લીધું છે. આવી રહ્યું જતા હતા તો આપણે ગાંધીનગર, પણ આ જે સામે પડી બસ એ ફસાઈ ગઈ છે એટલે આપણે આખું ફરીને પેલી બાજુ જવું પડશે. પણ આપણે જઈશું તો ખરા ગાંધીનગર. આ બધી ભીડ તો આપણને રોકી શકે એવું કોઈ ટ્રાફિક નહીં. નીકળીશું આપણે અહીંયાથી આમ. તો ચિલોડાવાળા મારા ભાઈઓ, જેમ કે અમદાવાદવાળા રોડ ઉપર બસ ફસાઈ ગઈ છે એટલે એ બાદ જતા નહીં, નકર ટ્રાફિકમાં ફસાઈ જશો. તો અહીંયા જોઈ શકો છો તમે છેક સુધી એકદમ ટ્રાફિક જ છે આખા રોડ ઉપર. એટલે આ બાજુ નીકળો તો ફરીને નીકળજો તો કોઈ વચ્ચે નહીં આવે. તો ભાઈઓ ફાઇનલી આપણે ગાંધીનગર આવી ગયા છે. અને મારું તો એ કહેવું કે જો તમે ગાંધીનગર જિલ્લામાં રહેતા હોય અને તમે રાતે ગાંધીનગર ના ફરવા આવો તો તમારું ગાંધીનગર જિલ્લામાં રહેવું જ નકવાનું છે. જો આ સાબરમતી બ્રિજ ઉપર અત્યારે ઊભા છીએ આપણે અને અહીંયાથી આપણે જઈશું ગચાર ગાર્ડન કાં તો ગમે ત્યાં. તો જુઓ અને વ્લોગ જોતા રહેજો. તો છેલ્લા 2 કલાકથી રાહ જોઈ રહ્યા છે પણ હર્ષ આવ્યો નથી. તો આપણે અહીંયા કરીએ છીએ વ્લોગનો એન્ડ, કેમ કે આવ્યો નથી આપણો ફ્રેન્ડ. મળીએ નવા વ્લોગમાં અને નવા વ્લોગ આવશે તો જોજો અને લાઈક કરજો.